નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસ ઓફિસે પૈસા માંગવા મહિલાઓ ઉમટી પડી। આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો લોકસભા ચૂંટણી દરમિયાન મિત્રો રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને 8,000 અને 500 રૂપિયા આપવાની ગેરંટીઓ આપી હતી। કોંગ્રેસે મિત્રો ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે। યુપીના લખનૌમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાઓ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી પડી હતી। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે। કોંગ્રેસ માટે તેમને સમજાવી મુશ્કેલ થઈ ગઈ છે। બેંગ્લોરમાં પણ મિત્રો આવું થયું છે। તો શું હવે મિત્રો જ્યાં પણ કોંગ્રેસની સરકાર એટલે કે મિત્રો કોંગ્રેસની સીટો આવી છે ત્યાં મિત્રો મહિલાઓને 8,000 અને 500 રૂપિયા અપાશે કે નહીં એ હવે મિત્રો આપણે આગામી સમયમાં જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાષ્ટ્રપતિએ પીએમ મોદીને 9 જૂને શપથ લેવા આમંત્રણ આપ્યું। નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર પીએમ મોદી તેમને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિએ તેમને મિત્રો નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું। પીએમ મોદીએ મિત્રો 9 જૂને શપથ લેશે તેવું પણ કહ્યું હતું। પીએમ મોદીની સાથે મિત્રો ગઠબંધનના ભાગીદારોના કેટલાક નેતાઓ પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગેનીબેને કોંગ્રેસને આપ્યા સલાહ। બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી જીતીને ભાજપને ફટકો આપ્યો છે, ત્યારે હવે મિત્રો ગેનીબેને કોંગ્રેસને મહત્વની સલાહ આપી છે। ગેનીબેને કહ્યું કે હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે ગ્રાઉન્ડ ઝીરો પર ભાજપની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ઘણી ખામી છે। કોંગ્રેસના ઉમેદવારોને પોતાના અને સમાજના દમ ઉપર ચૂંટણી લડવી પડે છે, પાર્ટીના આધારે નહીં। જ્યારે મિત્રો પાર્ટી સાથે ચૂંટણી લડતી થશે ત્યારે જ મિત્રો મજબૂત થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બીજેપી નેતાનો ધડાકો, અડધું રાજકોટ મિત્રો ગેરકાયદે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એક મિત્રો ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે મિત્રો ભાજપના જ કોર્પોરેટર મિત્રો નીતિન રામાણીએ મોટો ધડાકો કર્યો છે। તેમણે કહ્યું કે અડધું રાજકોટ ગેરકાયદે છે, તેરી બી ચૂપ મેરી બી ચૂપ બધા જાણે જ છે। ઉલ્લેખનીય છે કે મિત્રો અગ્નિકાંડની તપાસમાં એવી વાત સામે આવી છે કે ભાજપના કોર્પોરેટરે પૈસા લઈને ગેરકાયદેસર ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવ્યું હતું। અધિકારીઓ બાદ મિત્રો પદાધિકારીઓની સંડોવણી પણ ખુલ્લી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવામાફી અંગે સૌથી મોટી જાહેરાત। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,624 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 33,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ મિત્રો 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું દેવું છે। આમ સતત મિત્રો વધતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, અને જેમના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી પરિણામો બાદ દેવામાફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે, અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને કમોસમી વરસાદની સહાય આવી. ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે. રાજ્યમાં મિત્રો 13 મે થી 18 મે દરમિયાન મિત્રો થયેલા કમોસમી વરસાદના કારણે મિત્રો ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું. તે અંતર્ગત મિત્રો વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મિત્રો 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન અંદાજે 27.50 કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા એટલે કે મિત્રો SDRFના નિયમો પ્રમાણે ચૂકવાશે. જેમાં મિત્રો ખેડૂતોને કેટલી સહાય ચૂકવાશે તેમની વાત કરી દઈએ. જેમાં મિત્રો વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય અને બહુસારીયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું હતું. જો કે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત મિત્રો સહાયની રકમ કેટલી થાય છે એ મિત્રો ગણતરી કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને ખાસ ચેતવણી, ખેડૂતોના પૈસા લૂંટાશે. આ સમાચાર મિત્રો ખાસ જોઈ લેજો. PM કિસાન નામની ખોટી એપ્લિકેશન WhatsApp એપ પર ફરી રહી છે, જે મિત્રો દર 3 મહિને 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. આ એક મિત્રો સાયબર ફ્રોડ છે. લિંક ઉપર ક્લિક કરતા નહીં, તમારા મિત્રો બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે. ખાસ કરીને મિત્રો કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક પર તમે મિત્રો ટચ કરતા નહીં. મિત્રો ગઠિયાઓ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં મિત્રો PM કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે. જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી આવી PM કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેથી ખેડૂત મિત્રો તમે આવી લિંકથી ભરમાશો નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો કે તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો. તમારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ 0 આવશે. આવનાર સમયમાં PM ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંધી તોફાન ભયંકર આગાહી. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેલું છે. તેમજ મિત્રો રોહિણી નક્ષત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન પણ ફૂંકાશે. તેમજ મિત્રો નવસારી, પંચમહાલ, દાહોદના ભાગોમાં પણ આંધી વંટોળ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ મિત્રો 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ રહી શકે છે. તો મિત્રો 15મી જૂન આસપાસ મિત્રો રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે અને 15મી જૂને ગુજરાતમાં ચોમાસું પણ એન્ટ્રી મારી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતીઓને આજથી મળશે રાહત. મિત્રો ગુજરાતમાં આજથી 6 દિવસ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે. આવનાર 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને છોટા ઉદેપુરમાં વરસાદ પડી શકે છે. ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદ થશે અને ચોથા દિવસે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ આવી શકે છે. તેથી મિત્રો ગુજરાતીઓને ગરમીમાંથી રાહત મળશે. મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદ પડી શકે છે. તો મિત્રો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેમની વાત કરી દઈએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસું 15 થી લઈને 20 તારીખની આસપાસ બેસવાનું છે. મહારાષ્ટ્રમાં મિત્રો હાલ અત્યારે ચોમાસું બેઠી ગયું છે. મહારાષ્ટ્રમાં થઈને મિત્રો ગુજરાતમાં 7 દિવસ પછી ચોમાસું બેસી શકે છે. તો ફાઇનલી મિત્રો ગુજરાતમાં ચોમાસું છે એ મિત્રો 15 થી લઈ 20 તારીખની આસપાસ ગુજરાતમાં બેસી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઈવીએમ ને આરામ કરવા દો. લોકસભા ચૂંટણી બાદ મિત્રો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ઈવીએમ પર ઉઠેલા સવાલોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે હવે બધું બધાની સામે રહેલું છે, તો પછી મિત્રો તે બિચારાને કેમ મારશો? તેને પણ મિત્રો થોડા દિવસ આરામ કરવા દો. આગામી ચૂંટણીમાં તે ફરી ઊભી થશે અને ફરીથી મિત્રો ગાળો ખાશે. તેમ છતાં મિત્રો તેમનું પરિણામ સારી રીતે બતાવશે. કદાચ મિત્રો એવા સમયે તેનો જન્મ થયો છે કે તેમણે મિત્રો ગાળો જ ખાવાની છે, પરંતુ તે મિત્રો ખૂબ જ વિશ્વની વસ્તુ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન. રાહુલ ગાંધીને મિત્રો માનહાનિ કેસમાં કોર્ટે રાહત આપી છે. રાહુલ ગાંધીને બેંગલુરુની એક કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. બીજેપી દ્વારા રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે તેઓ બેંગલુરુની એક કોર્ટમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. કોર્ટે મિત્રો આ મામલે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. આ મામલે છેલ્લી વિધાનસભા ચૂંટણીથી સંબંધિત છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બિહારને લઈને મિત્રો નીતિશ કુમારનું મોટું નિવેદન. એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામને મંજૂરી આપતી વખતે બિહારના સીએમ નીતિશ કુમારે એક મોટું નિવેદન પણ આપી દીધું છે. તેમણે પોતાના તરફથી સ્પષ્ટતા કરી અને બિહાર માટે વિશેષ પેકેજની તેમની માંગણી ફરી જણાવી હતી. તેમણે મિત્રો રમૂજી સ્વરમાં કહ્યું કે તે સારું છે કે અમે બધા સાથે આવી ગયા, અંત સુધી સાથે કામ કરીશું. જે મિત્રો જનતાનું કામ બાકી રહી ગયું છે તે મિત્રો પૂરું થશે. બિહારનું પણ જે કામ બાકી રહી ગયું છે તે પણ મિત્રો પૂરું કરાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવી સરકાર બનવાનો દાવો કરાયો. એનડીએ મિત્રો નવી સરકાર બનવાનો દાવો કર્યો છે. એનડીએનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળ્યું અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. પ્રતિનિધિ મંડળમાં રાજનાથસિંહ અને અમિત શાહ સામેલ હતા. આ દરમિયાન મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મિત્રો એનડીએ સાંસદો તરફથી સમર્થન પત્રો સોંપવામાં આવ્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ નવા આવ્યા. કિંમતમાં થયો પણ મિત્રો ઘટાડો. આજે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં નવો ફેરફાર જોવા મળ્યો છે. તમને મિત્રો જણાવી દઈએ કે સોનાનો ભાવ 330 રૂપિયા અને ચાંદીનો ભાવ 2500 રૂપિયા ઘટ્યો છે. બુલિયન માર્કેટ સોના અને ચાંદીના નવા ભાવ જાહેર કર્યા છે. તે અનુસાર મિત્રો આજે 22 કેરેટ સોનાની કિંમત 67,750 અને 24 કેરેટ સોનાની કિંમત 73,900 રૂપિયા પર મિત્રો ટ્રેડ કરી રહ્યું છે. 1 કિલો ચાંદીની કિંમત 96,000 રૂપિયા થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો મહિલાઓને મળશે 6,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે. આમાં મિત્રો મહિલાઓને 6,000 રૂપિયા સુધીની સહાય મળે છે. મિત્રો જેમાં પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરવા માટે 1,000 રૂપિયા આપવામાં આવે છે અને બીજો હપ્તો ANC કરાવ્યા પછી અને ગર્ભાવસ્થાના 6 મહિના પછી 2,000 રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો 2,000 રૂપિયા મિત્રો બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે. આ સાથે જ મિત્રો ડિલિવરી પછી જનની સુરક્ષા યોજના હેઠળ 1,000 રૂપિયા માતાને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો મગફળીના પાક માટે માર્ગદર્શિકા જાહેર. ગુજરાતમાં ચોમાસુનું આગમન થવાનું છે ને આ સાથે જ મગફળીના પાકનું વાવેતર શરૂ થાય તે પહેલા જ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે ખેતી નિયામકની કચેરીએ જારી કરી છે. માર્ગદર્શિકામાં મગફળી પાકની વાવણી પહેલા અને વાવણી સમયે જમીનજન્ય રોગ તેમજ જીવાતના નિયંત્રણ માટે મહત્વના પગલાં દર્શાવ્યા છે. જણાવ્યું છે કે મગફળી માટે ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ અને સડી ગયેલું સેન્દ્રીય ખાતર વાપરવું. ત્યાર પછીના સમાચારો મિત્રો પાક ધિરાણ લોનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. જે પણ ખેડૂત મિત્રોએ લીધેલી લોનને નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી ખેડૂતો વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજ
વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ, લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો ખેડૂતોની માંગણી છે કે જે પણ ખેડૂતોના દેવા છે અને મિત્રો પાક ધિરાણ લોન છે એ મિત્રો સંપૂર્ણપણે ખેડૂતોને પાક ધિરાણ લોન અને દેવા માફી છે એ મિત્રો માફ થવું જોઈએ. કારણ કે મિત્રો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? ખાસ કરીને મિત્રો ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો આવશે આ તારીખે. મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે. જોકે સરકારે હજી સુધી તારીખ નક્કી કરી નથી. પીએમ કિસાનનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારતના ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજના છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે. જોકે સરકારે હજુ સુધી તારીખો નક્કી કરી નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલન માટે સરકાર આપી રહી છે લાખો રૂપિયાની લોન. તમે પણ મિત્રો આમાં અરજી કરી શકો છો. ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે, જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે. આવી જ મિત્રો એક ખાસ સરકારી યોજના છે. મિત્રો જે યોજનામાં સરકાર પશુપાલન માટે પૈસા આપી રહી છે. સરકાર દ્વારા મિત્રો હાલમાં જ ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા 12 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને તે હેતુથી મિત્રો આ લોન આપવામાં આવે છે. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેમની સાથે મિત્રો સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને હવે ઘરે બેઠા મળશે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. મિત્રો હાલ મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં આરબીએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે. હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને મળશે વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારે મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના મહત્વનો ફેરફાર કર્યો છે. આ યોજનામાં મિત્રો ખાસ કરીને એક મોટો નિર્ણય અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના બાળકને મહિને રૂપિયા અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000 રૂપિયા સુધીની સહાય અપાય છે. તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો જો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મિત્રો મંજૂર કરવાનો નિર્ણય થયો છે. હાલમાં જ મિત્રો યોજના હેઠળ સંપૂર્ણતઃ અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000 રૂપિયા સુધીની સહાય ચૂકવાય છે. એટલે કે મિત્રો બાળકોને વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ. મિત્રો, સરકારે ખેડૂતોને આપી મોટી રાહત. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સુધીની સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મિત્રો મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. બીજું, જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં મોકલશે તો તેમને તેમની કિંમત પણ મળી જશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમારે તેના માટે અરજી કરવી પડશે. આ યોજનામાં મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી અધિકૃતતા પત્રની નકલ તેમજ મિત્રો મીન જમાબંધીની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને ચાર્ટેડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલા નેટવર્થ પ્રમાણપત્ર. મિત્રો, આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો પીએમ કુસુમ યોજનાના લાભો મેળવવા માટે નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે. આ યોજના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા અને લીઝ પર જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.